નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર। નવી શિક્ષણ નીતિથી શિક્ષણ ક્ષેત્રે થશે મોટા ફેરફાર। 34 વર્ષ પછી આવી ભારતની નવી શિક્ષણ નીતિ। અનલોક 3ની ગાઈડલાઈન જાહેર। દેશભરમાંથી નાઇટ કર્ફ્યુ હટાવાશે। 5 ઓગસ્ટથી યોગ ઇન્સ્ટિટ્યૂટ અને જીમ ખોલી શકાશે। સ્કૂલ કોલેજ 31 ઓગસ્ટ સુધી રહેશે બંધ। રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મોટા સમાચાર। રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવાની આપી મંજૂરી। સમાચાર પર વિગતવાર નજર કરીને શરૂઆત કરીએ તો અનલોક 3ને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। 31 જુલાઈએ અનલોક 2 પૂર્ણ થઈ રહ્યું છે, જ્યારે અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે કોરોના વાયરસને લઈને લોકડાઉન આપવામાં આવ્યું હતું, તો હવે દેશમાં તબક્કાવાર અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે હવે આ અનલોક 3માં શું બંધ રહેશે અને શું મળી છે છૂટછાટ, આવો જોઈએ। 1 ઓગસ્ટ 2020થી રાત્રે કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો। જીમ અને અખાડાઓને 5 ઓગસ્ટ 2020થી ખોલવાની મંજૂરી। મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પુલ જેવા સ્થળો બંધ રહેશે। 31 ઓગસ્ટ સુધી શાળા કોલેજો પણ બંધ રહેશે। કન્ટેનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન રહેશે। સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ નિયમોને આધારિત રહેશે। 1 ઓગસ્ટથી દેશમાં અનલોક 3નો પ્રારંભ થઈ રહ્યો છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં રાત્રિ કર્ફ્યુ હટાવી દેવાયો છે। જીમ અને અખાડાઓને 5 ઓગસ્ટ 2020થી ખોલવાની મંજૂરી અપાઈ છે, તો કન્ટેનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન રહેશે। 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવી શકાશે। આ ઉપરાંત મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટર્સ, ઓડિટોરિયમ, એમ્બસી હોલ જેવી જગ્યાઓ બંધ રહેશે। 31 ઓગસ્ટ સુધી શાળા કોલેજો પણ બંધ રહેશે, જ્યારે સોશિયલ, પોલિટિકલ, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો પર પણ મોટા પ્રમાણમાં લોકોને એકઠા થવા પર મંજૂરી આપવામાં આવી નથી। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। કોરોનામાં લોકડાઉન બાદ કેન્દ્ર સરકાર દ્વારા અનલોકની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। તેમાં ખાસ કરીને જીમ ખોલવાની જાહેરાત થતાં કસરત પ્રેમીઓમાં અને જીમ સંચાલકોમાં આનંદની લાગણી દેખાઈ હતી, અને સાથે જ કોરોના સંક્રમણ સાથે ઇમ્યુનિટી વધારવા કસરત જરૂરી છે તેવા તેમના અભિપ્રાય આપ્યા હતા। પાંચ ઓગસ્ટથી કેન્દ્ર સરકારે જે ગાઈડલાઈન જાહેર કરી છે તે મુજબ 5 ઓગસ્ટથી જીમ અને યોગા ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ રહ્યા છે। આપણે છેલ્લા 5 મહિનાથી જીમ બંધ છે, ત્યારે જીમના સંચાલકો જોડે વાત કરીએ, તેમની હાલત કેવી હતી। जी आपका नाम? मेरा नाम तबरेज़ सैयद है और मेरा जिम सरादपुरा में है। तो 3 महीने से जिम बंद है, तो उसमें तो जितने के सबसे पहले तो जो रेंट पे जिम है उनकी तो सबसे बुरी हालत हुई है कि 3 महीने से रेंट उनका जो चढ़ चुका है, और जैसे जो ट्रेनर्स है, कितने जिम ऑनर्स है जो उनको सैलरी नहीं दे पाए हैं। जैसे कि सबसे पहले तो हम जो भी भारत सरकार के बहुत ही शुक्रगुजार है जिन्होंने हमें जिम खोलने की अनुमति दी। तो हम जैसे कि जिम में बहुत ही सब चीज़ की तकीदारी रखेंगे, जैसे सैनिटाइजिंग है और सोशल डिस्टेंसिंग है। और जैसे कि हम पहले जिम के पहले जिम जैसे कोरोना नहीं आया तो उसके पहले एक बेच में 50 लोग 60 लोग जैसे होया करते थे, और हम इस बार सोचा हमने 20 लोग 15 लोग से हम जिम बेच को डिवाइड कर देंगे जिस तरह से जिम में ज़्यादा लोग जमा ना हो सके। ख़ास तौर पे इम्यूनिटी की बात की जाए तो जिम और कसरत करने से इम्यूनिटी बढ़ती है, ऐसे वर्कआउट है कि जिससे रियली इम्यूनिटी और ऑक्सीजन लेवल बढ़ सकता है। हाँ, डेफिनेटली जिम करने से इम्यूनिटी पावर स्ट्रॉन्ग होता है। जैसे कि जिम ही नहीं, जिम से जुड़े लोग बहुत सी चीज़ें यूज़ करते हैं नेचुरल में, जैसा कि सप्लीमेंट्स हो गया, न्यूट्रिशन हो गया, मल्टीविटामिन हो गया,
और जो भी न्यूट्रिशन यूज़ करते हैं, बॉडी बिल्डर है, जो भी नॉर्मल इंसान जो भी फैट लॉस में भी आते हैं, वो मल्टीविटामिन यूज़ करते हैं, तो उससे ऑब्वियस के इम्यूनिटी पावर स्ट्रॉन्ग होती है। સુરતના મોટાભાગના જે જીમ મોટી સંખ્યામાં ખુલ્યા છે તે ફરી ધમધમતા થઈ જશે અને કસરત પ્રેમીઓ પણ જે છે પોતાની ઇમ્યુનિટી વધારવા માટે જીમમાં જવાની શરૂઆત કરશે. કાદિર શેખ, સુરત. તો માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ શિક્ષા મંત્રાલય કરવાનો નિર્ણય મોદી સરકારે લીધો છે. આ નિર્ણય મોદી કેબિનેટની બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. આ બેઠકમાં નવી શિક્ષા નીતિને પણ મંજૂરી આપવામાં આવી છે. હવે સમગ્ર ઉચ્ચ શિક્ષણ માટે એક જ રેગ્યુલેટરી બોડી રહેશે, જેથી કરીને શિક્ષણ ક્ષેત્રે અવ્યવસ્થાને ખતમ કરી શકાય. ઉલ્લેખનીય છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રસ્તાવ આપ્યો હતો કે મંત્રાલયના હાલનું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરી દેવામાં આવે. હવે તમામ ઉચ્ચ શિક્ષા ક્ષેત્ર માટે એક જ રેગ્યુલેટરી બોડી રહેશે, જેથી શિક્ષા ક્ષેત્રમાં અવ્યવસ્થાને પૂર્ણ કરવામાં આવે. व्यापक परामर्श और सब लोगों की चर्चाओं के बाद और जब हमने इसको पब्लिक डोमेन में डाला था उसके बाद भी 2,25,000 के करीब सुझाव आए. उन सुझावों में भी हमने उच्च शिक्षा और स्कूली शिक्षा 2 अलग सचिवालय बनाए, 15-20 टीमें विशेषज्ञों की बनाई, व्यापक उनका विश्लेषण किया और उस सब के बाद इसको एक शिक्षा नीति के इस निचोड़ पर ला करके आज माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में हुई जो कैबिनेट है उसने इस पर अपनी अंतिम सहमति दी है. मैं मानव संसाधन विकास मंत्रालय, जो अब शिक्षा मंत्रालय के नाम से जाना जाएगा, उस मंत्रालय की ओर से मैं अपने देश के यशस्वी प्रधानमंत्री जी का आभार प्रकट करना चाहता हूं, पूरी कैबिनेट का आभार प्रकट करना चाहता हूं और मैं देश के लगभग 1,000 से भी अधिक विश्वविद्यालय, 45,000 से भी अधिक डिग्री कॉलेज, 1 लाख से भी अधिक स्कूल, 1,09,00,000 से भी अधिक अध्यापक और कुल अमेरिका की जितनी आबादी नहीं है उससे भी अधिक 33 करोड़ से भी अधिक छात्र और छात्राओं को आज के इस ऐतिहासिक दिन पर बधाई देना चाहता हूं, शुभकामना देना चाहता हूं. તો ભારતીય જનતા પાર્ટી સરકારે નવી શિક્ષણ નીતિ જાહેર કરી, તેને લઈ કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટી સરકાર પર આકરા પ્રહાર કર્યા. જેમાં તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર શિક્ષણનો વેપલો કરી રહી છે. ભાજપ સરકારે વિદ્યાર્થીઓના હાથમાં લેપટોપ આપવાને બદલે ત્રિશુલ આપ્યું છે. સમર્થન આપતો નથી. હંમેશા વહીવટનું વિકેન્દ્રીકરણ એ શ્રેષ્ઠ રસ્તો છે. તમે રાજ્યો વધારો, સારો વહીવટ થાય. તમે જિલ્લા વધારો, સારો વહીવટ થાય. તમે મેન પાવર વધારો તો સારો વહીવટ થાય. એટલે કેન્દ્રીકરણ નહીં, વિકેન્દ્રીકરણ જ શિક્ષણનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે. એના ભાગરૂપે જ જનરલ હાયર એજ્યુકેશન હોય તો યુજીસી કરી હતી. એનું કારણ જુદું હતું. એના પછી એમાંથી પાર્ટ જુદો પાડીને વધુ ધ્યાન કાપાય, વધુ ફોકસ થઈ શકે એના માટે ટેકનિકલ એજ્યુકેશન જુદી કરી, એઆઈસીટીઈ કરી, એના ટીચર્સ એજ્યુકેશન. એમની પોલિસીનો વિચારધારા તો સમજો. અહીં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સ્પોર્ટ્સ યુનિવર્સિટી જુદી વાત કરવાની વાત કરે, ટીચર્સ યુનિવર્સિટી જુદી વાત કરવાની વાત કરે, યોગ યુનિવર્સિટી જુદી વાત કરવાની વાત કરે. અને ઉપર જે ભૂતકાળમાં પંચવર્ષીય યોજનાઓના ભાગરૂપે પ્લાનિંગ કમિશનના બજેટરી પ્રોવિઝનવાળી સંસ્થાઓનું પણ મર્જ કરી અને કેન્દ્રીકરણ કરે છે. એમને પહેલાં તો સ્પષ્ટ કરે, કન્ફ્યુઝ છે આ સરકાર. આ સરકાર અસમંજસની સ્થિતિમાં છે, કન્ફ્યુઝ છે. એમની પાસે નીતિ જ નથી કે સ્પષ્ટ શું હોવું જોઈએ. એટલે એઆઈસીટી એન્જિનિયરિંગ માટે છે, એનસીઆરટી છે કે પછી છે એમસીઆઈ સુધી આ તમામ સંસ્થાઓનું કેન્દ્રીયકરણ કરીને એક સંસ્થા કરવાથી માત્ર 2 જ વસ્તુ થશે. સામાન્ય નાગરિક, સામાન્ય વાલીના ધક્કા વધશે, સંચાલકોના ધક્કા વધશે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે. આ સિવાય કશું જ થવાનું નથી. એટલે હંમેશા સત્તાનું વિકેન્દ્રીકરણ જ વધુ સારું રિઝલ્ટ આપી શકે, નહીં કે કેન્દ્રીયકરણ.
કેન્દ્રમાં મોદી સરકારે શિક્ષણ નીતિમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે, જે હેઠળ કેબિનેટમાં નવી શિક્ષણ નીતિની મંજૂરી પણ મળી ગઈ છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે 34 વર્ષથી શિક્ષણ નીતિમાં પરિવર્તન થયું ન હતું. આથી વર્તમાન નિર્ણય મહત્વપૂર્ણ છે. આ સંદર્ભે સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિ હેઠળ શાળામાં એજ્યુકેશનથી માંડીને હાયર એજ્યુકેશન સુધી મોટા અને મહત્વના ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. શાળા કોલેજ પદ્ધતિમાં મોટા ફેરફારો. 34 વર્ષ પછી આવી ભારતની નવી શિક્ષણ નીતિ. વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. શાળામાં શિક્ષણ 5-3-3-4 ફોર્મેટમાં રૂપાંતરિત કરાયું. 5 એટલે કે 5 થી 8 વર્ષ, 3 એટલે કે 9 થી 11 વર્ષ, 3 એટલે કે 12 થી 14 વર્ષ અને 4 એટલે 14 થી 18 વર્ષ. ધોરણ 5 સુધી શિક્ષાનું માધ્યમ માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં રહેશે. ધોરણ 9 થી 12 સુધી પરીક્ષા 4 સેમેસ્ટરમાં યોજાશે. હવે માત્ર ધોરણ 12 બોર્ડની પરીક્ષા રહેશે. એટલે કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા નહીં રહે. હાયર એજ્યુકેશનની વાત કરવામાં આવે તો નવી શિક્ષણ નીતિ હેઠળ શાળામાં એજ્યુકેશનથી માંડીને હાયર એજ્યુકેશન સુધી મોટા અને મહત્વના ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. હાયર એજ્યુકેશન માટે સિંગલ રેગ્યુલેટર રહેશે, જો કે તેમાં લો અને મેડિકલ એજ્યુકેશન સામેલ કરવામાં આવ્યા નથી. હાયર એજ્યુકેશનમાં 2035 સુધી 50% GER પહોંચવાનું લક્ષ્ય છે. ગ્રેજ્યુએશન કોર્સમાં 1 વર્ષ પર સર્ટિફિકેટ, 2 વર્ષ ડિપ્લોમા અને 3 વર્ષે ડિગ્રી અપાશે. હવે કોલેજની ડિગ્રી 3 અને 4 વર્ષની રહેશે. રિસર્ચમાં જવા ઈચ્છતા હશે તેઓ માટે 4 વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ રહેશે. નોકરીમાં જવા ઈચ્છતા લોકો 3 વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ કરી શકશે. મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું નિર્માણ 1986માં કરવામાં આવ્યું હતું અને 1992માં તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 3 દશકા વીતી ગયા, પરંતુ તેમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. કેન્દ્ર સરકારના મતાનુસાર શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે ફેરફારની જરૂર છે, જેથી ભારત વિશ્વમાં જ્ઞાનનું સુપર પાવર બની શકે. આ માટે બધાને સારી ગુણવત્તાનું શિક્ષણ આપવાની જરૂર છે, જેથી એક પ્રગતિશીલ અને ગતિમાન સમાજ બનાવી શકાય. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો સરકારે નવી શિક્ષણ નીતિ જાહેર કરી, તેને લઈ કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જેમાં તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર શિક્ષણનો વેપલો કરી રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ગેહલોત સરકારને વિધાનસભા સત્ર બોલાવવાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. ગેહલોત સરકારે રાજ્યપાલને 14 ઓગસ્ટે વિધાનસભા સત્ર બોલાવવાની માંગ કરી હતી. આ પહેલા સત્ર બોલાવવાને લઈ ગેહલોત કેબિનેટની બેઠક થઈ હતી, જેમાં 14 ઓગસ્ટે વિધાનસભા સત્ર બોલાવવા માટેનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવને રાજ્યપાલની પાસે મોકલવામાં આવ્યો હતો, જે તેમણે સ્વીકાર કરી લીધો છે. તો રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મોટા સમાચાર. રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવાની મંજૂરી આપી છે. તો જેની કેટલાય લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને ચર્ચા થતી હતી, તેની પર દુશ્મન દેશોની પણ નજર હતી. તેવા ખૂબ જ શક્તિશાળી, ક્ષમતાઓથી ભરપૂર અને ભારતીય વાયુસેનાની તાકાતમાં વધુ એક યશ કલગી ઉમેરતું એવું રાફેલ ફાઇટર જેટ ભારતની ધરતી પર પહોંચી ચૂક્યા છે, જેને લઈ દેશભરમાં ઉત્સાહ અને ઉત્સુકતાનો માહોલ છવાયો હતો. રાફેલના વધામણા. ભારતનું ગૌરવ, સેનાની તાકાત રાફેલ. દમદાર રાફેલ આવી પહોંચ્યું હિન્દુસ્તાન. હરિયાણા અંબાલા એરબેઝ પર પહોંચ્યું રાફેલ. આકાશમાં જોવા મળી રાફેલની જાજરમાનતા. સમગ્ર દેશ બન્યો ગૌરવવંતો. ભારતની લશ્કરી તાકાતમાં પ્રચંડ વધારો. વાયુસેના અધ્યક્ષ RKS ભદૌરિયાએ રાફેલના કર્યા વધામણા. જેને ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાઈ હતી તેવા રાફેલ ફાઇટર જેટનો પ્રથમ જથ્થો ભારત આવી પહોંચ્યો હતો.
5 રાફેલ ફાઇટર જેટનું હરિયાણા અંબાલા એરબેઝ ખાતે સફળ લેન્ડિંગ થતાં જ વાયુસેનાના અધ્યક્ષ આરકેએસ ભદૌરિયાએ રાફેલ જેટના વધામણા કર્યા હતા। આ સાથે જ હિન્દુસ્તાનવાસીઓ ગૌરવવંતા થયા હતા। અંબાલા એરબેઝ પર રાફેલનું સ્વાગત વોટર સેલ્યુટ સાથે કરવામાં આવ્યું હતું। રાફેલે થોડી વાર સુધી અંબાલાના આકાશમાં ગર્જના કરતા ઉડાન ભરી અને પછી એરબેઝ પર સ્મૂથ લેન્ડિંગ કર્યું હતું। 5 રાફેલ એક જ એર સ્ટ્રીપ પર એક પછી એક કરીને લેન્ડ થયા હતા। તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસ્કૃતમાં ટ્વીટ કરીને રાફેલનો લેન્ડિંગ કરતો વિડીયો શેર કર્યો હતો। રક્ષાપ્રધાન રાજનાથસિંહે પણ ટ્વીટ કરીને વાયુસેનાને શુભકામનાઓ પાઠવી હતી। રાજનાથસિંહે કહ્યું હતું કે રાફેલ મળવાથી ઇતિહાસમાં ક્રાંતિકારી બદલાવ થશે અને દુશ્મન નજર નાખવા પહેલા 100 વખત વિચારશે। મહત્વનું છે કે રાફેલને 17 ગોલ્ડન એરો સ્ક્વાડ્રન કમાન્ડિંગ ઓફિસર ગ્રુપ કેપ્ટન હરકિરત સિંહની આગેવાનીમાં પાયલટ ફ્રાન્સથી ભારત લઈને આવ્યા હતા। ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ 5 રાફેલ વિમાન સંયુક્ત અરબ અમીરાત યુએઈના અલ ડફારા એરબેઝમાં રોકાણ કર્યું હતું। જે બાદ આજે ભારત આવવા રાફેલે જ્યારે ઉડાન ભરી અને અરબ સાગરથી નીકળ્યા હતા ત્યારે આઈએનએસ કોલકાતા કંટ્રોલ રૂમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો આ તરફ ભારતીય એર સ્પેસમાં રાફેલે એન્ટ્રી લેતા તેને 2 સુખોઈ લડાકુ વિમાન એસ્કોર્ટ કરીને અંબાલા એરબેઝ સુધી પહોંચાડ્યા હતા। બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ। તો અરવલ્લીના ઇસરો પોલીસ મથક વિસ્તારના મોટી મોરી ગામથી ખેતરમાંથી મળેલ મૃતદેહમાં હત્યાની ફરિયાદ નોંધાઈ અને 2 આરોપીઓ સગા ભાઈની ધરપકડ કરી જેલ ભેગા કર્યા બાદ 5 મહિના પછી મૃતક યુવક વતન પરત આવતા ચકચાર મચી જવા પામી છે। ખરેખર જો મૃતક જીવે છે તો પોલીસે દફનાવી દીધેલ મૃતદેહ કોનો અને તે અંગે રહસ્ય છુપાયેલ જોવા મળ્યું। સાથે આરોપીઓએ હત્યા કર્યાનું કઈ રીતે કબૂલ્યું, સમગ્ર બાબતે અનેક સવાલો સામે ઊભા થઈ રહ્યા છે। જોઈએ એક અહેવાલમાં। ઈસરી પોલીસ મથક હેઠળના રાજસ્થાન સરહદે આવેલા મોટી મોરી ગામે 6 ફેબ્રુઆરીના રોજ ખેતર પાસે એક યુવકનો મૃતદેહ ચાદરમાં લપેટેલી હાલતમાં મળી આવ્યો હતો। જે બાબતે શરૂઆતમાં પોલીસે અજાણ્યા યુવક સમજી અકસ્માતે મોતે ગુનો નોંધ્યો હતો। મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો, પરંતુ જે તે વખતે આ મૃતક યુવકના હાથે લખેલા લખાણ અને જમણા પગમાં સળિયો નાખેલ હોવાની ઓળખ કરી આ મૃતદેહ રાજસ્થાનના રસ્તાપાલ ગામના ઈશ્વર મનાત હોવાનું બહાર આવ્યું હતું। સમગ્ર બાબતે ઈસરી પોલીસે મૃતકના સગા ભાઈઓને હત્યાના આરોપી બનાવી મૃતદેહને જમીનમાં દફનાવી અંતિમ વિધિ કરી આરોપીઓના સગા ભાઈને જેલમાં ધકેલી ઈસરી પોલીસે સમગ્ર બાબતે પડદો પાડી દીધો હતો। પરંતુ આ ઘટનાને 5 મહિના બાદ મૃતક ઈશ્વર મનાત પોતાના વતન ખરપેટા પરત આવતા ઘરના સદસ્યો પણ ઘડીક વિચારમાં પડી ગયા હતા। સમગ્ર ઘટનામાં એક નવો જ વળાંક આવ્યો છે। ત્યારે ખરેખર જો ઈશ્વર મનાતની હત્યા નહોતી થઈ તો એ મૃતદેહ કોનો હતો? પોલીસે મૃતક ઈશ્વર મનાતના ભાઈઓને એના જ ભાઈ ઈશ્વરની હત્યા કરી હોવાની કબૂલાત કઈ રીતે કરાવી તે એક પ્રશ્ન છે। સમગ્ર ઘટનામાં કોઈ ભેદી રહસ્ય છુપાયેલું છે। હાલ તો મૃતક ઈશ્વર મનાત પોતાના વતન પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ છે। સાથે પરિવારજન ઈસરી પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈને પણ યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે। मैं गया था लॉकडाउन से पहले 10 दिन हो गए थे। फिर ये मेरी मम्मी मर गई, मेरे को पता नहीं। फिर ये कैसा हुआ ये मेरे को पता नहीं। बराबर जब वापस आए तो लोगों ने बताया होगा। हाँ, मैं सिमलवाड़ा मेरे हाडून गिर गया राजपुर। हाँ। वहाँ से मेरे को ऐसे हुआ, ऐसे मेरे को बोला तो मैं रात को खाया नहीं। फिर मैं गया मेरी सासरा। और ये सब खुश है कि आप जिंदा वापस आ गए। आप बताइए ना। सब खुश ही थे। हाँ, कि आप वापस आ गए। सब खुश हो चुके। लाश पकड़वाई वो किसी उसका मतलब पूरा प्रूफ चाहिए। और इसरी पुलिस थाने वाले इतना जोर जबरदस्ती कर रहे थे, ये मनात परिवार के यही आपका भाई है, आप यस करो यूं करके मारपीट कर रहे थे। बच्चों के साथ ले जाके जंगल में ले जाके भी करा, यूं कह रहे हैं थोड़ा बहुत। और फिर जो भी इनकी लोग ये इतना भागा दौड़ी की मजदूरी कर रहे थे तो उनका भी भरपाई करना चाहिए पूरी तरह से, उनको भी पैसा मिलना चाहिए। और जो हकीकत ईश्वर मनात है वो तो यही है, तो वो कौन है उसका जवाब पुलिस करे, इसरी पुलिस थाने वाले करे। और मेडिकल रिपोर्ट की जांच पूरी की थी, उसकी रिपोर्ट भी साथ में होनी चाहिए। और इसके बिना हम ये वो इनको मतलब जो है वो उसका नतीजा सही तरीके से होना चाहिए। जो नतीजा होना था वो तो हुआ ही नहीं। जो गलत है, गलत फहमी में फंसा के ये लाश हमको पकड़वा दी और उन्होंने दफनाया है यहाँ।
और बात तो वो पुलिस जो थी लाश तो वो पूरी सड़ गई थी, क्योंकि कोई पहचान ही नहीं रहा था कि इसके नाम पे भी ईशा था, इसके पैर में सलिया था, वो भी नहीं दिखाया इन्हें डॉक्टरों ने। डॉक्टरी करते तो पूरी आती तैयारी थी, तो फिर ये कौन है? ये पुलिस वाले ही निकालेंगे। સમગ્ર ઘટનામાં ઈસરી પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે। મૃતદેહ મળ્યા બાદ ઈસરના સસરા મૃતદેહ તેમના જમાઈ ઈસરનો છે તેવી ઓળખ આપે છે અને તે બાબતે ઈસરના બે ભાઈઓએ માતાના મોતની અદાવતમાં ઈશ્વરની હત્યા કરી હોવાનું જણાવી બંને ભાઈઓને આરોપી બનાવી જેલ ભેગા કર્યા હતા। જ્યારે ઈશ્વર મનાત પરત આવ્યો ત્યારે મીડિયા સાથે તેમણે તેમના ભાઈને જણાવ્યું હતું કે ઈસરી પોલીસે ત્રણેય ભાઈઓને પરાણે આ મૃતદેહ તેના ભાઈ ઈશ્વરનો છે તેવી કબૂલાત કરાવી અને જબરજસ્તી ગાડીમાં લઈ જઈ માર મારીને હત્યા કરી હોવાનું કબૂલ્યું અને મારા બંને ભાઈઓને જેલ ભેગા કર્યા હતા। તારીખ 6/2/2020ના રોજ વાઘપુર નિવૃત્ત તલાટી કે જેમના પત્ની સરપંચ છે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી તેમજ ફરિયાદ આપી જાહેર કરે કે મોટી મોરી ગામની સીમમાં ચાદરમાં દોરીથી બાંધેલ એક લાશ છે, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પોસ્ટેનાઓએ તપાસ કરતા કોઈ અજાણ્યા પુરુષની લાશ હતી અને તપાસ દરમિયાન ઈશ્વરભાઈ ખાતુભાઈ મનાથ રહેઠાણ રાસ્તાપાલ તાલુકો સિમલવાડા રાજસ્થાનવાળાની લાશ મરનારના ભાઈ, કુટુંબીજનો તથા મરનારની પત્ની તથા સાસરી પક્ષનાઓએ ઓળખ કરેલી। આ લાશની ઓળખ થતાં લાશને અંતિમ વિધિ સારું મરનારના ભાઈ પ્રકાશભાઈ ખાતુભાઈએ સોંપેલી અને તેઓએ તેમના સમાજના રીતિ રિવાજ મુજબ અંતિમ વિધિ પણ કરેલી। તપાસ દરમિયાન આ ઈશ્વરનું મૃત્યુ તેના ભાઈ પ્રકાશભાઈ ખાતુભાઈ મનાત તથા પારસ ખાતુભાઈ મનાતનાઓએ કરેલ હોવાનું જણાવેલું। એકાએક ઈશ્વર મનાત જીવતો પરત આવ્યો અને પોતાના બંને ભાઈઓને ખોટી રીતે ઈસરી પોલીસે જેલ હવાલે કર્યા છે। ત્યારે 5 મહિનાથી ઘરના આધારભૂત વ્યક્તિ જેલમાં જ જતા રહેતા ખાવાના પણ ફાંફા પરિવારજનોને પડ્યા છે। ત્યારે ઈશ્વર મનાતના નામે દફનાવેલ મૃતદેહ કોનો છે અને કેમ ખોટી રીતે ઈશ્વર મનાતના ભાઈઓને આ મામલામાં ફસાવવામાં આવ્યા છે તે તપાસનો વિષય છે। ભરત કડિયા, નિર્માણ ન્યૂઝ, અરવલ્લી। તો આ તરફ અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલા સંત રોડ સાલિયા ખાતે પોલીસ ચેકપોસ્ટ આવેલી છે। ચેકપોસ્ટ પર પોલીસ વાહનોની ચકાસણી કરી રહી હતી। આ દરમિયાન દાહોદ તરફથી નંબર વગરની અપાચે બાઇક સાથે આવેલ બે યુવકોએ પોલીસને અટકાવી તપાસ કરી। પોલીસે જ્યારે અટકાવી તપાસ કરી તો તપાસ દરમિયાન જ યુવકોએ પોતાની પાસે રહેલ બાઇક અને થેલો મૂકી દોટ લગાવી તો પોલીસે ભાગી છૂટેલા બંને યુવકોને પકડવા ચોતરફ નાકાબંધી કરી। દરમિયાન મોરવા હડફ પોલીસે થેલાની તપાસ કરતા દેશી બનાવટની 7 પિસ્તોલ, 3 તમંચા, 3 રાઇફલ, 13 જીવતા કારતૂસ, 7 મેગઝીન અને બાઇક મળી કુલ 1.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આજરોજ સંત રોડ ખાતે મુરવા પોલીસ સ્ટેશનની હદમાં પીએસઆઈ તથા તેમના માણસો વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ બાઇક નંબર પ્લેટ વગરની દાહોદથી ગોધરા તરફ આવતી હતી। પોલીસનું જ વાહન ચેકિંગ જોઈને બે ઈસમો આશરે 25ની ઉંમરના એ બાઇક અને સ્કૂલ બેગનો થેલો મૂકીને નાસી ગયેલ। વાહન ચેકિંગમાં રહેલા પોલીસે તેમને જોઈને તેમનો પીછો કરતા તેઓ પાના નદીના પટમાં ભાગી ગયેલ। આ બેગ્સ છે એ ચેક કરતા તેમાંથી દેશી બનાવટની મેગઝીન સાથેની તમંચા 7 70,000ના, ખાલી મેગઝીન 7, દેશી બનાવટના કટ્ટા નંગ 3, 9 mm જીવતા કારતૂસ નંગ 55, 7.62 mm કારતૂસ નંગ 60 અને ખાલી મેગઝીન 7 મળીને ટોટલ 13 જેટલા હથિયાર મળી આવેલ છે, જેની ટોટલ કિંમત 1,28,500 રૂપિયા થાય છે। આ આરોપીઓ જે બાઇક મૂકીને ગયા હતા એના આધારે હાલ તપાસ ચાલી રહી છે। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે કે આ બાઇક છે જે એમપીની છે અને આરોપીઓની અને આગળ આ કોણે મોકલ્યું એ બાબતની પણ તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।
તો રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગોંડલના હડમતાલા અને આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નર્મદાના રાજપીપળા કરજણ નદીના ઓવરે દશા માતાની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. કોવિડ-19ની ગાઈડલાઇનનું પાલન કરી સાવચેતીપૂર્વક કરાયું વિસર્જન દશા માતાની મૂર્તિનું કરાયું. ત્યારે દશામાની મૂર્તિને લઈને આવતા ભક્તોને અસુવિધા ન થાય તે માટે નગરપાલિકા દ્વારા પૂરતી સુવિધા કરવામાં આવે. નદી કિનારે આરતી અને પૂજા કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તો બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.